ફ્રેન્ડ્સ, ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આજે આપણે એક એવી રેસીપી બનાવશું જે ગરમીમાં ઠંડક આપશે અને ડાયજેશનમાં પણ ઇઝી છે, જેનું નામ છે કર્ડ રાઈસ. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, કર્ડ રાઈસ બનાવવા માટે મેં અહીંયા રાંધેલા રાઈસ લીધા છે. તમે બાસમતી, કોલમ કોઈ પણ ક્વોલિટીના રાઈસ લઈ શકો છો. તમે આમાં લેફ્ટ ઓવર રાઈસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને સાઈડમાં મૂકી દઈશું ને મેં અહીંયા દહીં લીધું છે, જેને જરણીથી ઝેરી લઈશું. બોસનો ઉપયોગ નથી કરવાનો કારણ કે દહીં પતલું થઈ જશે. તમે હેન્ડ વિસ્કરનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા એકદમ ઠંડા દહીંનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને કર્ડ રાઈસનો ટેસ્ટ વધારે સારો આવશે. હવે આ જીરેલા દહીંને ભાતના બોલમાં એડ કરી દઈશું. આને પ્રોપરલી મિક્સ કરી દઈશું ને જે ભાતના લમ્સ દેખાય છે તેને આવી રીતે ચમચીથી પ્રેસ કરીને મિક્સ કરી લઈશું. મેં અહીંયા છૂટા રાંધેલા ભાતનો ઉપયોગ કર્યો છે. જો તમે કુકરમાં રાંધેલા ભાતનો ઉપયોગ કરો તો સૌથી પહેલાં ભાતના જે લમ્સ હોય તેને છૂટા કરી દેવાના ને ત્યારબાદ દહીં એડ કરવું. મેં અહીંયા એક ગ્રીન ચીલી લીધો છે, બારીક ચોપ કરેલો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી લઈ શકો છો. ત્યારબાદ સમારેલી કોથમરી છે તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ભાતમાં ઓલરેડી મીઠું છે એ માટે તે પ્રમાણે એડજસ્ટ કરીને લઈ લઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે કર્ડ રાઈસ માટેનો તડકો રેડી કરશું, જેની માટે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીથી ફ્લેવર વધારે સારો આવશે માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. ઘી ગરમ થાય ત્યારબાદ રાઈ એડ કરશું. રાઈ ફૂટે એટલે મેં અહીંયા સૂકા બોરિયા મરચાં અને લીલા મરચાં લીધા છે તે એડ કરી દઈએ. ત્યારબાદ અડદની દાળ અને હિંગ એડ કરશું. અડદની દાળ ગુલાબી થાય ત્યારબાદ જ આપણે લીમડો એડ કરશું. જો લીમડો પહેલાં એડ કરી દઈશું તો તે કાળો પડી જશે. જો તમારી પાસે બોરિયા મરચાં અવેલેબલ ન હોય તો તમે તેની બદલે સૂકા કાશ્મીરી મરચાં અથવા તો રેશમપટ્ટી મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. અડદની દાળ ગુલાબી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તડકો આપણો બનીને રેડી છે. હવે થોડીક વાર માટે તડકાને ઠંડા થવા દઈશું. તડકો ઠંડો થઈ જાય ત્યારબાદ તેને કર્ડ રાઈસમાં એડ કરી દઈએ. હવે તડકાને કર્ડ રાઈસમાં પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા એકદમ ટેમ્પટિંગ, ડેલિશિયસ અને યમ્મી કર્ડ રાઈસ બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે કર્ડ રાઈસ. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.